રાજ્યમાં બળાત્કારીઓ, ડ્રગ્સ માફિયાઓ અને લેન્ડ માફિયાઓ વિરુદ્ધ ભૂપેન્દ્ર પટેલની સરકારે જબરદસ્ત કાર્યવાહી વેગવંતી કરી છે। અસામાજિક તત્વોએ હડપેલી ગેરકાયદેસર સંપત્તિને સીધું નિશાન બનાવી તેમને આર્થિક રીતે તોડી પાડી તેમજ તેમનો સમાજમાંથી દૂર કરવાની કાર્યવાહીના ભાગરૂપે આજે જામનગરના થાવરિયા ગામે દાદાનું બુલડોઝર ફરી વળ્યું। મુખ્યમંત્રીના સીધા માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી જામનગરના સામૂહિક દુષ્કર્મના આરોપી હુસૈન ગુલમામદ શેખે હડપેલી સંપત્તિ પર બુલડોઝર ચાલ્યું। જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની ઉપસ્થિતિમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હુસૈન ગુલમામદ શેખે હડપેલી 11 વીઘા ગૌચરની જમીન પર સાફ સફાઈ શરૂ થઈ છે। નવેમ્બર મહિનામાં જ હુસૈન ગુલમામદ શેખ વિરુદ્ધ સામૂહિક દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ હતી તો આ જ શખ્સ વિરુદ્ધ અગાઉ આર્મ્સ એક્ટ, પ્રોહિબિશન એક્ટ સહિતના 8 ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે। ગૌચરની જમીનમાં અશદ ફાર્મ હાઉસ તથા તાર ફેન્સિંગ કરીને કરાયેલું દબાણ હટાવાયું છે। રાજ્ય સરકારનો સીધો સંદેશ છે કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। આ અગાઉ દ્વારકા, સોમનાથ, કચ્છ સહિતના વિસ્તારમાં અસામાજિક તત્વોના કુકર્મોને ડિમોલિશ કરી સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે। સાથે જ કાયદાનું ભાન કરાવવા ગુનેગારોના સરઘસના દ્રશ્યો સતત આવતા રહ્યા છે। કુલ મળીને દાદાની સરકાર અને હર્ષ સંઘવીનો વિભાગ ગુનેગારોને તેમના કર્મોની કાનૂની રાહે સજા અપાવી નાગરિકોમાં તેમનો ભય ઓછો કરવા પ્રયત્નશીલ છે। જિલ્લા તંત્ર દ્વારા જે ગોચરની જગ્યા છે, આ ગોચરની જગ્યા પર અસદ ફાર્મના નામથી જે ગુલામ મોહમ્મદ હુસૈન ગુલામ મોહમ્મદ કરીને એક માણસ છે, આને દ્વારા ગેરકાયદેસર જે ગોચરની જગ્યા છે આ પર કબજો કરાયેલો છે અને આ કબજાના જે કાયદા પ્રમાણે 15 દિવસનો નોટિસ પણ આપી દીધો છે અને 15 દિવસના નોટિસનો સમય મર્યાદા પૂરી થતાં આજ પોલીસના સહયોગથી ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે અને ટોટલ 11 વીઘા જેટલી જે જગ્યા છે આ ઉપર ગેરકાયદેસર રૂપથી ગોચરની જગ્યા ઉપર કબજો કરીને અને પોતાનો ફાર્મ હાઉસ ઊભો કરાયેલો છે અને આ ફાર્મ હાઉસની ડિમોલિશનની કાર્યવાહી આ ચાલુ છે અને જે ગુલામ જે હુસૈન છે આ હુસૈન ઉપર ટોટલ 7 ગુના છે। આમાં અત્યારે મહિનાભર પહેલાં આના ઉપર જામનગર શહેરમાં ગેંગરેપનો ગુનો દાખલ થયો હતો અને આથી પહેલાં આ પર આર્મ્સ એક્ટ અને NDPS એક્ટના પણ ગુના છે અને એક નામચીન અને કુખ્યાત અપરાધી છે અને અત્યારે જેલમાં છે। તો અગાઉ હર્ષ સંઘવીએ શું કહ્યું હતું એ પણ સાંભળી લઈએ। એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ખાસ એક કોમ્યુનિટીને ટાર્ગેટ કરવામાં આવી રહી છે, એના વિશે તમે શું કહેશો? ઇલીગલ બધું જ જો એ લોકોનું હશે તો એવું માનવામાં આવતું હશે, બાકી એ પ્રકારનું કામ ક્યારેય સરકાર ના કરે। સરકાર માટે તમામ લોકો એક સરખા હોય છે, પરંતુ સરકારી જગ્યાઓ પર જે કોઈએ બાંધકામ કર્યું હોય, જેને કોઈએ દબાણ કર્યું હોય, એ દબાણો દૂર કરવાની જવાબદારી અમારી છે, એ અમે કરી રહ્યા છીએ।